સર્વ હરિભક્તોને સુંદર સવારના જય શ્રી સ્વામિનારાયણ. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો જય. આજે આપણે એક ખૂબ જ સરળ પરંતુ જીવનને બદલી નાખે એવા વિષય ઉપર વાત કરવાના છે. સવાર અને વિચાર. હરિભક્તો ધ્યાનથી વિચારજો. દરરોજ સવાર થાય છે, દરરોજ સૂર્યોદય થાય છે, દરરોજ ભગવાન આપણને નવી શરૂઆત આપે છે. પણ સવાલ એ છે, શું આપણે સાચે જ નવી શરૂઆત કરીએ છીએ? ઘણા લોકો માટે સવાર માત્ર એક રૂટીન છે. ઉઠવું, ફોન જોવો, ગઈકાલની ચિંતા યાદ કરવી ને પછી એ જ ચિંતા સાથે દિવસની શરૂઆત કરીએ છીએ. પણ હરિભક્તો, આ જીવનનો સૌથી મોટી ભૂલ અહીં થાય છે. ભગવાન આપણને દરરોજ એક નવો દિવસ આપે છે, પણ આપણે શું કરીએ છીએ? જૂના દુઃખો, જૂનો ભય અને જૂના વિચારો લઈને જાગીએ છીએ. જેમ કોઈ વ્યક્તિ નવા કપડાં પહેરવા માંગે પણ જૂના ગંદા કપડાં ઉતારતો જ નથી, તો શું તે ક્યારે સ્વચ્છ લાગી શકે? એ જ રીતે જો આપણે જૂના નકારાત્મક વિચારો છોડ્યા નથી, તો જીવન ક્યારે નવું બની શકે જ નહીં. યાદ રાખજો, જીવન બદલવું હોય તો વિચાર બદલો. આ માત્ર એક વાક્ય નથી, આખું જીવન બદલવાનો મંત્ર છે. હવે વિચારજો, એક જ પરિસ્થિતિમાં બે લોકો હોય. એક વ્યક્તિ કહે, મારું જીવન ખરાબ છે. બીજો કહે, ભગવાને મને શીખવા માટે આ પરિસ્થિતિ આપી છે. બંનેની પરિસ્થિતિ એક જ છે, પણ જીવન અલગ કેમ છે? કારણ વિચાર. વિચાર જીવન બનાવે છે. વિચાર સુખ અને દુઃખનું કારણ છે. હરિભક્તો, સવારનો સમય સૌથી પવિત્ર સમય છે. જેવો પ્રથમ વિચાર એવો જ આખો દિવસ. જો તમે સવારમાં ચિંતા, ગુસ્સો, ભય લઈને ઉઠ્યા તો આખો દિવસ એ જ ભાવમાં પસાર થશે. પણ જો તમે સવારમાં ભગવાનને યાદ કરીને ઉઠશો તો આખો દિવસ શાંતિમાં પસાર થશે. એટલે આથી એક નાનો સંકલ્પ કરીએ, હું મારી સવાર બદલીશ. જ્યારે તમે સવારમાં ઉઠો, સૌથી પહેલા શું કરો છો? ઘણા લોકો ફોન લે છે, મેસેજ ચેક કરે છે. પણ હરિભક્તો, એની જગ્યાએ એક નાનો ફેરફાર કરો. આંખ ખોલતા પહેલા ભગવાનને યાદ કરો અને ધીમેથી કહો, જય સ્વામિનારાયણ. અને પછી દિલથી કહો, ભગવાન, આજે તમે મને એક નવો દિવસ આપ્યો છે. હું આ દિવસને સારો બનાવીશ. આજે હું ખુશ રહીશ. આજે હું શાંતિમાં રહીશ. આજે હું કોઈનો દિલ નહીં દુખાવું. આ માત્ર શબ્દો નથી, આ તમારા જીવનની દિશા નક્કી કરે છે. હરિભક્તો, જ્યારે તમે સકારાત્મક વિચારથી દિવસ શરૂ કરો છો, તો તમારી અંદર એક નવી ઉર્જા જન્મે છે. તમારું મન હળવું લાગે છે, તમારી અંદર આનંદ આવે છે, અને સૌથી મહત્વની વાત, ભગવાનની કૃપા અનુભવાય છે. ઘણા લોકો કહે છે, મારા જીવનમાં શાંતિ નથી. આ પ્રશ્ન એ છે, શું તમે શાંતિને આમંત્રિત કરો છો? શાંતિ બહારથી નથી આવતી, શાંતિ હંમેશા અંદરથી આવે છે. અને એ શાંતિ સુધી પહોંચવાનો રસ્તો છે સારો વિચાર. એક નાનો વિચાર ખુદ જીવન બદલી શકે છે. જેમ એક નાની ચિંગારીથી મોટો દીવો પ્રગટે છે, એમ જ એક સારો વિચાર તમારા જીવનમાં પ્રકાશ લાવી શકે છે. હરિભક્તો, ભગવાને આપણને એક અદ્ભુત શક્તિ આપી છે, વિચારવાની શક્તિ. આ શક્તિનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, એ જ આપણું જીવન નક્કી કરે છે. જો આપણે હંમેશા નકારાત્મક વિચારીએ તો જીવન ભારરૂપ લાગે. પણ જો આપણે સકારાત્મક વિચારીએ તો જીવન પ્રસાદ બની જાય છે. આજે આપણે નક્કી કરીએ, ગઈકાલની ચિંતા છોડો, જૂના દુઃખોને ભૂલી જાઓ અને ભયને છોડો અને નવી શરૂઆત કરો. જીવનમાં યાદ રાખજો, ભગવાન આપણને દરરોજ નવો મોકો આપે છે, પણ એ મોકાનો ઉપયોગ આપણે જ કરવાનો છે. હરિભક્તો,
જીવન બદલવું મુશ્કેલ નથી, માત્ર એક નાની શરૂઆત કરવી જોઈએ. અને એ શરૂઆત સવારનો સારો વિચાર. જો તમે આ એક વાત જીવનમાં ઉતારી લેજો તો ધીમે ધીમે બધું બદલાશે. તમારું મન બદલાશે, તમારો સ્વભાવ બદલાશે, અને તમારું આખું જીવન બદલાઈ જશે. તો ચાલો અંતમાં ફરી એકવાર દિલથી કહીએ, આજે હું ખુશ રહીશ, આજે હું શાંતિથી રહીશ, આજે હું ભગવાનને યાદ કરીશ. હરિભક્તો, આ નાનો સંકલ્પ જ તમને મોટી ખુશી આપશે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.